કોડીનાર તાલુકાના ડોળાસા નજીક કાર ટ્રક અકસ્માતમાં 3ના મોત. કાર 10 ફૂટ ઉછળી ટ્રક સાથે ધડાકભેર અથડાઈ. સીસીટીવી વીડિયો વાયરલ. ડોળાસા તા. 2-9 કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી છે. પૂર ઝડપે દોડતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ. ફિલ્મી ઢબે છલાંગ લગાવી રોંગ સાઈડમાં જતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ગત રાત્રિના તા. 2:08ના સાંજના 9 વાગ્યા આસપાસની છે. ડોળાસા અને સીમાસી ગામ વચ્ચે આવેલા નિષ્ઠા પેટ્રોલ પંપની સામે એક કાર જે ઉનાથી વેરાવળ તરફ જઈ રહી હતી જેમાં કુલ 4 મિત્રો સવારી કરી રહ્યા હતા ત્યારે કાર પૂર ઝડપે ડિવાઈડરને અથડાઈ 10 ફૂટ જેટલી ઉછળી સામેને લેન આવતા ટ્રક સાથે ધડાકભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો અને 4 પૈકી 3નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ચોથાને ગંભીર ઈજા પહોંચી છે. આ કાર ઉછળી તે જ સમયે તેની નીચેથી બીજી વાર પસાર થઈ હતી પણ તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ કાર સૂત્રાપાડા તાલુકાના મેઘપર ગામની અને ટ્રક સૂત્રાપાડા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં મરણ જનારમાં પિયુષભાઈ રામ, ઉંમર વર્ષ 26, ગામ સૂત્રાપાડા, ઉદયભાઈ વાઢેર, ઉંમર વર્ષ 28, ગામ ભાલપરા અને લાલજીભાઈ અસ્તરવાળા, ઉંમર વર્ષ 25, ગામ મેઘપરનો સમાવેશ થાય છે જ્યારે હિતેશભાઈ આહિર, ઉંમર વર્ષ 27, ને ગંભીર ઈજાઓ પહોંચતા તે સારવાર હેઠળ છે. આ તમામ આહિર સમાજના હોય. સમસ્ત આહિર સમાજ અને સૂત્રાપાડા, મેઘપર, ભલપરા ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કેમ સર્જાયો તેની વિગત મેળવી રહી છે. મરણ જનાર અને ઘાયલ ડ્રાઈવરને કોડીનાર નીરા ના વાળા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.